નમસ્તે, મારું નામ છે જોશી આદિત્ય. આજે આપણે એક એવો સ્વિચિંગ ડિવાઇસ વિશે વિસ્તૃત રીતે શીખવાના છીએ જે કંટ્રોલ પ્લાન્ટ્સ, મોટર સ્ટાર્ટર્સ, પ્રોટેક્શન સર્કિટ્સ, હોમ એપ્લિકેશન અને પાવર સિસ્ટમ જ્યાં જુએ ત્યાં મળે છે. આ ડિવાઇસ છે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે, જેને સાદામાં EM રિલે પણ કહેવામાં આવે છે. ચાલો મિત્રો, રિલે શું છે, કેવી રીતે કામ કરે છે, એના પ્રકારો, તેના ફાયદા ગેરફાયદા અને એની એપ્લિકેશન બધું જ સરળ ભાષામાં શીખીએ. તો વોટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મેકેનિકલ રિલે, ઇલેક્ટ્રોમેકેનિકલ રિલે એ એક ઇલેક્ટ્રિકલ સ્વિચ જે ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા ઓપરેટ થાય છે. લો પાવર સિગ્નલથી હાઈ પાવર સર્કિટ નિયંત્રિત કરવા માટે આવે છે. સરળ ભાષામાં કહીએ તો નાની સર્કિટથી મોટી સર્કિટ કંટ્રોલ કરવાની ડિવાઇસ એટલે કે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ રિલે. તો કન્સ્ટ્રક્શન ઓફ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ રિલે, તો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે કોઇલ, તો કોપર કોઇલ વાઉન્ડ અરાઉન્ડ આયરન કોર. ઇલેક્ટ્રિકલ કરંટ મળે ત્યારે મેગ્નેટ ફિલ્ડ બનાવે છે. સ્પ્રિંગ, તો કોઇલ ઓફ થાય ત્યારે એમિટ્યુડને મૂળ સ્થાન પર પાછું બોલાવે છે. કોન્ટેક્ટ્સ, તો નો, એનસી, કોમ, કરંટ ફ્લો માટે સ્વિચિંગ પોઈન્ટ્સ, ફ્રામ્સ અથવા બેઝ. તો રિલેનું કમ્પોનન્ટ સપોર્ટ સ્ટ્રક્ચર. આ બાંધકામ ઇલેક્ટ્રિકલ રિલેને સિમ્પલ, સ્ટ્રોંગ અને રિલેબલ બનાવે છે. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ રિલે, તો ઇલેક્ટ્રિકલ મેકેનિકલ રિલેનું વર્કિંગ બહુ સરળ છે. તો કોઇલને વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે કોઇલ ઇલેક્ટ્રોમેગ્નેટિક બની જાય છે. અમરીટને પોતાની તરફ ખેંચે છે. અમરીટ મૂવ થતાં NO કોન્ટેક્ટ બંધ થાય છે અને NC કોન્ટેક્ટ ખુલ્લા થાય છે. કોઇલને પાવર બંધ કરતા એમરૂટ સ્પ્રિંગથી પાછું આવી જાય છે. કોન્ટેક્ટ ફરી મૂળ સ્થિતિમાં આવી જાય છે. અર્થાત રિલેનો સ્વિચ એક્શન માત્ર મેગ્નેશિયમ મુવમેન્ટ પર આધારિત છે. ટાઈપ ઓફ રિલે, તો રિલે અનેક પ્રકારના હોય છે, પરંતુ તેના મુખ્ય 4 પ્રકાર છે: ઇલેક્ટ્રોમેકેનિકલ રિલે, સોલિડ સ્ટેટ રિલે, રીડ રિલે અને થર્મલ ઓવરલોડ રિલે. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે આ રીતે વર્ક કરે છે.